સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીની કવાયત વચ્ચે કોંગ્રેસના નેતાને પાસા થતાં રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ સરકારના ઇશારે કોંગ્રેસના નેતા સામે પાસાની કાર્યવાહીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો અને પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે। સુરતના ભારતીય જનતા પાર્ટી શાસકો સામે આક્રમક વિરોધ કરનારાને વોર્ડ નંબર 20માં પ્રભુત્વ ધરાવનારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની બુધવારે મોડી રાત્રે પાસા હેઠળ ધરપકડ કરાઈ છે। ધરપકડની સાથે અસલમ સાયકલવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે આઈ પ્રાઉડ ટુ બી કોંગ્રેસમેન, આઈ લવ ઇન્ડિયા, ડરો મત। જો કે અસલમ સાયકલવાની પાસા હેઠળ અટકાયત પાલિકાની પેટા ચૂંટણીની કવાયત વચ્ચે થતાં અનેક રાજકીય અટકળો વહેતી થઈ છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા સામે છેલ્લા ઘણા સમયથી એક પછી એક ફરિયાદ થઈ હતી, જેમાં લિંબાયત, ઉધના, સલબતપુરા, અડાજણ વગેરે પોલીસ પથક વિસ્તારમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધાયા હતા, જેમાં ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો। તો બુધવારે મોડી રાત્રે તેમની પાસા હેઠળની કાર્યવાહી કરવા સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી મેડિકલ ચેકઅપ કરીને પાસા હેઠળ મોકલી અપાયા છે। આ મુદ્દાને કોંગ્રેસ રાજકીય મુદ્દો ગણી રહી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી સરકારના ઇશારે પાસાની કાર્યવાહી કરાઈ છે અને તેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે બપોર પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। ગઈકાલના રોજ સુરત શહેર પોલીસ દ્વારા અમારા કોંગ્રેસ પક્ષના માજી કોર્પોરેટર ભાઈ શ્રી અસલમ સાયકલવાલાની પાછળ ધરપકડ કરવામાં આવી છે। એના વિરુદ્ધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે અને અમારી પોલીસ કમિશનર રજૂઆત છે કે સરકાર દ્વારા પોલીસનો ખાકી ડ્રેસ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા ખાકી ડ્રેસ છોડીને ભાજપના કેસર રંગે રંગાઈ ગયેલી છે અને જે કાર્યકર્તાઓ ભાજપ સામે જોખમકારક હોય એ લોકોને જ ખોટા કેસમાં ફસાવી પાછા તડીપા કરવામાં આવે છે। અમારી પોલીસ કમિશનરને અને ખાસ કરીને સરકારને વિનંતી છે કે જે લોકો શહેરની શાંતિ માટે જોખમકારક હોય એવા લોકોને આ સમય તત્વોને દારૂ જુગારના ધંધા સાથે સંકળાયેલા લોકોને પાછળ તડીપા કરવા જોઈએ, નહીં કે કોંગ્રેસના કાર્યકર્તાઓને। હમણાં થોડા સમય પહેલાં અમારા કોંગ્રેસના બે કાર્યકર્તાઓની ખોટી પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલી હતી। ગઈકાલે ભાઈ અસલમભાઈની ધરપકડ કરવામાં આવી છે। એટલે ટૂંકમાં જે લોકો ભાજપ સામે લડે છે અને પ્રજાનો અવાજ બનીને લોકોની વચ્ચે જાય છે, એ લોકોને ભાજપ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ડરાવો ધમકાવવાની જે રાજનીતિ કરવામાં આવે છે એના વિરુદ્ધમાં અમારો કાર્યક્રમ છે। કેટલું કહી શકાય રાજકારણમાં આ રીતની ઘટનાઓ બને? મેં કહ્યું ને કે જે ભાજપની સામે જોખમકારક હોય, જે કાર્યકર્તા ભાજપની સામે લડે છે, સાચી વાત પ્રજાની લોકોની વચ્ચે લઈને જાય છે, એ લોકોને કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસમાં ફસાવીને પાછા તડીપાર જેવી કાર્યવાહી કરવામાં આવે છે, એની સામે કોંગ્રેસ વિરોધ કરશે અને આગામી સમયમાં અમારો વિરોધને અમારી લડાઈ ચાલુ રહેશે। અસલમ સાયકલવાના કોઈને કોઈ રીતે શાસકોના કૌભાંડો કહો કે તેઓની લાલિયાવાડીની કામગીરીનો વિરોધ કરી લોકો વચ્ચે રહેતા હોય, જે લઈને પાલિકાની પેટા ચૂંટણી પહેલા જ તેમની પાસા હેઠળ અટકાયત કરાતા રાજકીય ઇશારે પાસા કરાયાના આક્ષેપો કરાઈ રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।